હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ વિડિયો લેક્ચરની અંદર આપણે કોમ્પ્યુટરની અંદર મોસ્ટ આઈએમપી 50 એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છે, જે ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે પ્રીવિયસ યર્સમાં જે પેપર્સ લેવાના એની અંદર પૂછાયેલા પ્રશ્નો છે અને આવનારી પરીક્ષાઓમાં પણ પૂછાવાની ખૂબ જ શક્યતા ધરાવતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે અહીંયા આવરી લીધેલ છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ પ્રશ્ન છે કે છેલ્લે કરેલી કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે એ, અન્ડુ. બીજા નંબરનો પ્રશ્ન છે MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? એ, સુપરસ્ક્રિપ્ટ. MS વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે ક્યાં સંગ્રહ કરવામાં આવે છે? સી, ક્લિપબોર્ડમાં સંગ્રહ કરવામાં આવે છે. ચોથો પ્રશ્ન, ફિલ ઇન ધ બ્લેન્ક. તો હવે અહીંયા કોમાની અંદર આપણને એક નિશાની આપેલી છે, તો એને શું કહેવાય? ઇઝ કોલ્ડ એટલે કે તેને શું કહેવાય? તો એ, હાઇફેન. પાંચમો પ્રશ્ન, MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કોપીરાઇટ લોગો એટલે કે આવી રીતે જે સી હોય તે ઉમેરી શકાય છે? સાચો જવાબ છે બી, Ctrl+Alt+C. MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? બી, Document1. In Word document, we can insert the page number at C, both A and B. એટલે કે હેડર પણ કહેવાય અને એને ફૂટર પણ કહેવાય. Which features start a new line whenever words or sentence reach a border? સાચો જવાબ છે ટેક્સ્ટ wrapping. In MS Word, a phone number of letter that appear a little above the normal text is called? સાચો જવાબ છે એ, સુપરસ્ક્રિપ્ટ. MS વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે? એ, 3 બટન જોવા મળે છે. MS વર્ડમાં ચેન્જ કેસના આઇકોન ઉપર કયું લખાણ જોવા મળે છે? ઓપ્શન એ, કેપિટલ એન્ડ સ્મોલ એ. MS વર્ડમાં લીટીના અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહે છે? ડી, હાઇપરનેશન. MS વર્ડમાં લખાણને ચેન્જ કેસ હેઠળ બદલવાના કુલ કેટલા વિકલ્પો ઉપલબ્ધ છે? સી, 5 વિકલ્પો ઉપલબ્ધ છે. MS વર્ડમાં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઈન જેટલા મોટા કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે? ડી, ડ્રોપ કેપ. ફાઇલમાં કોઈ પણ શબ્દને શોધવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? સી, Ctrl+F. ફાઇન્ડ કરવા માટે Ctrl+F. કટ અને કોપી કરેલ લખાણોનો કામચલાઉ રીતે ક્યાં સંગ્રહ થાય છે? સી, ક્લિપબોર્ડમાં સંગ્રહ થાય છે. MS વર્ડમાં સિલેક્શન મોડ્યુલને ડિસેબલ કરવા માટે કઈ બોર્ડની કીનો ઉપયોગ કરવામાં આવે છે? બી,
એસ્કેપ કીનો. છેલ્લે કરેલી કામગીરીને અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? એ અન્ડુનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં સિલેક્શન મોડને ડિસેબલ કરવા માટે કીબોર્ડની કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? બી એસ્કેપ કીનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? ડી ડ્રોપ કેપ્સ. MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? એ લેન્ડસ્કેપ. MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન્સ હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? સી સેન્ટર વિકલ્પ જોવા મળતો નથી. નીચેનામાંથી કઈ ટેબથી તમે MS વર્ડના પેજ બ્રેક સામેલ કરી શકો છો? એ ઇન્સર્ટ. MS વર્ડમાં ફકરાને ઇન્ડેન્ટ કરવા માટે શોર્ટકટ કીનું નામ શું છે? એ Ctrl+M. સેવ એઝ ડાયલોગ બોક્સ ઓપન કરવાની શોર્ટકટ કી શું છે? તો અહીંયા આપણે જોઈએ બીજા શું વિકલ્પો છે. ડી F12. કમ્પ્યુટરના સંદર્ભમાં જે આપણે ફૂદડી કહીએ છીએ તે ચિહ્નને કયા નામથી ઓળખવામાં આવે છે? એસ્ટરિક્સ. ઓપ્શન એ સાચો છે. છેલ્લી ક્રિયાને ફરીથી કરવા માટે શોર્ટકટ કી શું છે? એ Ctrl+Y. MS વર્ડમાં ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે? બી ટાઇટલ બાર કહે છે. MS વર્ડમાં પેરેગ્રાફને કેટલા પ્રકારનું એમ્પ્લોયમેન્ટ આપી શકાય છે? સી 4 પ્રકારનું એને એમ્પ્લોયમેન્ટ આપી શકાય છે. MS વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપડાઉન લિસ્ટમાં સૌથી મોટી સાઇઝ કેટલી હોય છે? બી 72. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને રજિસ્ટર્ડ લોગો એટલે કે આ R નો જે લોગો હોય છે તે ઉમેરી શકાય છે? સી Ctrl+Alt+R. નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે? સાચો જવાબ છે ડી એ અને બી બંને, લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ બંને. MS વર્ડમાં H2O માં 2 ને કઈ રીતે અસર આપવામાં આવે છે? બી સબસ્ક્રિપ્ટ. અહીંયા જો આ જે બધા જ પ્રશ્નો છે ને એ બધા જ પૂછાણેલા પ્રશ્નો છે. એવા પ્રશ્નો નથી કે જે પૂછાણેલા ન હોય અને એવા બધા પ્રશ્નો હોય. એટલે આ પૂછાણેલા છે અને આવનારા સમયમાં પૂછાવાની ખૂબ જ શક્યતાવાળા છે. અને આવનારી દરેક પરીક્ષાઓ હોય એની અંદર કમ્પ્યુટર વિષય છે એ એક અનિવાર્ય છે અને એનું માર્ક્સ પણ વધારે હોય છે, વેઇટેજ વધારે હોય છે. એટલે એના હિસાબથી આપણે આ કોમ્પ્યુટરની એક સિરીઝ સ્ટાર્ટ કરવાની છે. તમારો પ્રતિભાવ જણાવજો કે તમારે હાલમાં કઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો અને કયા વિષયની તમારે વધારે જરૂર છે, એના MCQsની, એના મોક ટેસ્ટ, મોડલ પેપરની. તો એના મુજબ તમારા રિસ્પોન્સને ધ્યાને રાખી અને આગળના વિડીયોઝ અપલોડ કરવામાં આવશે. 34 નંબરનો પ્રશ્ન છે, MS વર્ડમાં ટાઈપિંગની ભૂલ આપમેળે સુધારવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે? સી ઓટો કરેક્ટ. અમુક પ્રશ્નો છે ને આવા પરીક્ષાઓમાં પૂછાય એટલે આપણને જાતે જ ખબર. કરેક્ટ એટલે શું? ભૂલ સુધારવી. ઓટો એટલે એની જાતે. અમુક પ્રશ્નો એવા હોય કે એને સામાન્ય દિમાગ લગાડી કોમન સેન્સથી પણ જવાબ આપી શકાય. MS વર્ડમાં
પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? ડી. ડ્રોપ કેપ્સ. MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન્સ હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? સી. સેન્ટર વિકલ્પ એની અંદર જોવા મળતો નથી. MS વર્ડ ફાઇલની પ્રિન્ટ લેતી વખતે બાઇન્ડિંગ સાઇઝની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? ડી. ગુટેર. કોઈ પણ ડોક્યુમેન્ટ હોય અને બાઇન્ડિંગ કરવું હોય તો એની માટે જગ્યા છોડવી પડે, એટલે એની એક સ્પેસ મૂકવા માટેનું છે. તો આ પ્રશ્ન છે એ રદ થયેલો છે. MS વર્ડમાં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? ડી. સબસ્ક્રિપ્ટ. MS વર્ડને શરૂ કરવા માટે રનના ડાયલોગ બોક્સમાં શું ટાઈપ કરીને એન્ટર આપશો? સી. વિનવર્ડ. MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી નીચેના બારને શું કહે છે? ડી. સ્ટેટસ બાર. MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? એ. સુપરસ્ક્રિપ્ટ. MS વર્ડમાં સૌથી ઉપરના બારને શું કહે છે? બી. ટાઇટલ બાર. MS વર્ડમાં સ્પેલિંગની ભૂલ ધરાવતા શબ્દની નીચેના ભાગમાં કયા રંગની વાંકી ચૂકી લીટી જોવા મળે છે? બી. લાલ રંગની લીટી જોવા મળે છે. MS વર્ડમાં ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? બી. ડોક હોય છે. MS વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપડાઉન લિસ્ટમાં સૌથી મોટી સાઇઝ કેટલી હોય છે? બી. 72. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને રજિસ્ટર્ડ લોગો R ઉમેરી શકાય છે? સી. Ctrl+Alt+R. MS વર્ડમાં H2O માં 2 ને કઈ અસર આપવામાં આવે છે? બી. સુપરસ્ક્રિપ્ટ. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિવ્યૂ જોઈ શકાય છે? બી. Ctrl+F2. MS વર્ડમાં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? તો અહીંયા સાચો જવાબ છે ડી. સબસ્ક્રિપ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપનો રિસ્પોન્સ જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, અને હજી વધારે તમારે જે વિષયને લગતું કન્ટેન્ટ જોઈતું હોય, તમે કઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો એના વિશે કોમેન્ટ જરૂર કરજો, જેથી આગળનો જે કન્ટેન્ટ છે એ બનાવવાનો ખ્યાલ આવે. જય હિન્દ, વંદે માતરમ.